સુરતની ઉત્તરાયણ પોલીસે આત્મહત્યા કરવા જઈ રહેલા ઇસમને બચાવી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી। ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછા કાપોદ્રા પાસેથી આત્મહત્યા કરવા જઈ રહેલા હિરેન ભરત ગજેરાને પકડી પાડ્યો। પૂછપરછ કરતા તેણે દેવું વધી ગયું હોય અને તેની પાસે મરવા સિવાય કોઈ રસ્તો ન હોવાનું બહેનને કહ્યું હતું, જેના આધારે બનેવીએ ઉત્તરાયણ પોલીસને જાણ કરતા ઉત્તરાયણ પોલીસે તપાસ હાથ ધરી હતી। આ કામે હકીકત એવી છે કે ગઈ તારીખ 18/5/2024ના રોજ રાતના આશરે 9 વાગે એક અરજદાર નામે હાર્દિકભાઈ કરી અને ઉત્તરાયણ પોસ્ટેમાં આવેલા અને એમને ત્યાં જે ફરજ ઉપર પોલીસ હતી એમને એવી વાત કરેલી કે મારા જે સારા જે છે હિરેનભાઈ એમને મારા બેન જે છે એમના મોબાઈલમાં વોટ્સઅપ કરી અને એવો મેસેજ કરેલો છે કે મારો આર્થિક દેવું થઈ ગયેલું છે અને હવે મારાથી કંઈ જીવાય એવું છે નહીં, એટલે હું આપઘાત કરવા માટે જાઉં છું। અને એમને વોટ્સઅપમાં જે તાપી લીકદારના જે છે એ ફોટા પણ મૂકેલા હતા, જેથી પોલીસ ઉત્તરાયણ પોલીસ જે છે એ તાત્કાલિક જ આ જે આપઘાત કરવા માટે જે ગયેલા એમના મોબાઈલનું લોકેશન મેળવી લઈ અને અરજદારને સાથે રાખી અને તપાસ કરતાં આ મળી આવતા એમને ઉત્તરાયણ પોસ્ટે લાવવામાં આવેલા અને એમને પછી કાઉન્સેલિંગ અને સમજાવટ કરવામાં આવેલી। આપઘાત કરવાનું મુખ્ય કારણ શું કહી શકાય? એ અરજદાર જે છે જે આપઘાત કરવા માટેનું કારણ એમનું એવું કહેવું છે કે એમનું આર્થિક દેવું થઈ ગયેલું છે। એ કંઈક ઓનલાઈન જે છે એ બિલો ભરવાનું કામ કરતા હતા અને એમાં એમને 17 થી 20 લાખનું દેવું થઈ ગયેલું છે, જેથી આ આર્થિક સંકળામણના કારણે એમને આજે સુસાઇડનું પગલું ભરવા માટેનું વિચારેલું હતું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।